હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. તો ગઈકાલે વ્લોગ નહોતો આવ્યો તો ઘણા બધાને એવું હશે કેમ વ્લોગ ન આવ્યો અચાનક જ. તો એના માટે અમે કોમ્યુનિટી પોસ્ટ તો મૂકી જ દીધી હતી, પણ ઘણાએ નોઈ જોયું હોય તો એમના માટે કીધું ગઈકાલે હે ને થોડોક બ્રેક લીધો તો. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. જય માતાજી. કાલે રજા હતી, અમારો રવિવાર હતો. રવિવાર હતો અમારે. થોડી ખુશીની તબિયત જરાક લો જેવું ફીલ થતું હતું. મને આજે મને આજે શરદી થઈ ગઈ હે. હા, એના લીધે પછી કીધું કે નથી કઈ આજે વ્લોગ માં રજા લઈ લે. મેં તો કીધું મેં હાલો વ્લોગ તો શૂટ કરી, એમાં હું પણ આશીષ કે આજે રજા રાખી કે આજે રજા રાખી તો આરામ કર. ટીવી વ્લોગ આપણે દરરોજ બનાવીને દરરોજ મૂકી, આજે થોડો બ્રેક લે તું ઈ એટલે શું હોય આપણે મગજ થોડા ગોલા રહેવા જોઈએ, મજા આવે, થોડું ફ્રેશ લાગે. ઘણીવાર લઈ લે માટે તમે લોકો કોઈ પાછા ટેન્શન ન લેતા. ના લેતા. હા, ના કોમ્યુનિટી પોસ્ટ તો આપણે મૂકી દીધી હતી ને એટલે કઈ ચિંતા નથી, પણ ઘણાએ નોય જોઈ પોસ્ટ. હા, ઘણાએ નો જોઈ હોય, ઘણામાં નોય આવી હોય એના લીધે. પણ કાઈ નહીં, મને અત્યારે શરદી થઈ ગઈ છે. જો મારો અવાજ તમને લાગતો જ હશે, હું નાકમાંથી બોલું. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. જય માતાજી. મમ્મી શાક વાક લઈ આવ્યા ને ઠેલી રાખી દીધી. સરસ, લ્યો. તો હાલો, અત્યારે અમે બે જાય છીએ હોસ્પિટલ. પેલા એને બતાવી આવી, એની શરદી જરા ખરખી થઈ જાય, બરાબર ને? થઈ જ જાય ને. નકર વધી જાય. મેં કીધું ઘરમાં કોકને શરદી થાય ને મને ન થાય ને, હું તો કોઈથી બન્યું જ નથી. હા, શરદીમાં મને તો જરા કમથી જ થઈ હતી, મને બહુ વધારે નથી, તો એને ચેપ લાગી ગયો. હા, થઈ જ જાય. ઘરમાં ત્યાં જ મને ખબર પડી ગઈ કે ખુશીને અસર થાય. નકર અત્યારે લગી મને કાંઈ નહોતું. હા, મને મટી ગઈ ને તને થઈ. આશીષને હાવ નહોતી થવા દીધી, દબાવી જ દીધી, તરત દવા લેવા મોકલી દીધા. પણ થવાની હોય ને એટલે ઈ થઈ જ જાય. પપ્પાને ઉધરસ કે એવું કઈ થયું હોય ને તો મન તરત થઈ જાય. અને ચેપ વધારે લાગે. ઘરમાં ચારે હોલમાં હોય. હા, આયા જ બેઠા હોય બધા. હા, થઈ જાય. હોય બધા બેઠા. આમ તેમ એટલે થઈ જાય. કાઈ વાંધો નહીં. હાલો ફટાફટ જી આવી પેલા હોસ્પિટલ. હા, દવા લઈ લઈને તો શરદી બેહી જાય. માથું કેવું દુખે, જબરું દુખે. શરદીને લીધે બધું ઓલરેડી માથું દુખતું. ઓલરેડી માથું દુખતું. શરદી એટલે બધે આથી આ બધે આંખની ઉપરનો ભાગ ની બધું કેવો દુખે, ભારી લાગે. શરદીની ગોળી કે દવા પીને નીંદર જ આવ્યા કરે. પછી મારે કઈ પીવાય નહીં ને એટલે મારે સીધું હોસ્પિટલ જ જવું પડે. તમારે તો હાલો એમ થાય વળી પી લ્યો. હા, કાઈ પણ પી લે યાર. કે મને યો ફોન આવી ગયો. હાલ પેલા જી આવી હોસ્પિટલ, પછી પાછી વાતો કરી. હોસ્પિટલેથી તો ચેકઅપ કરાવીને ઘરે આવ્યા. જો જમવાનો ટાઈમ થઈ ગયો, મમ્મી રસોઈ બનાવે, હમણાં બની જાય ને એટલે જમી જ લઈ. ને બધું વેલ એન્ડ ગુડ જ છે. હજી થોડોક વેઇટ કરવાનું કીધો હોય ડોક્ટરે, બરાબર ને ખુશી? હવે જોઈ 5-6 દિવસ જાય ને પછી ખબર પડે. 5-6 દિવસ પછી પાછા જવાનું છે રૂટીન ચેકઅપ માટે. તો ત્યારે જોઈએ, પણ વેઇટ કરી એમ કીધું હોય ડોક્ટર. હવે ડોક્ટરના માઇન્ડમાં હું હાલતો એ અમને નથી ખબર. જોઈ આગે શું લાગે તને? કાઈ ખબર નહીં. હવે તો ભગવાન વેઇટ. હવે બસ રાહે ગણતા દિવસો થાય એવું. લાસ્ટ મંથમાં તો એક એક્સાઇટમેન્ટ વધી જાય ને ક્યુરિયોસિટી વધી જાય કે હવે શું થઈશે. ટેન્શન ના બાને ઓલું નહીં એમ કેતી હવે કેટલા દિનની વાત. બધું મિક્સ ફીલિંગ છે, કહું તો હું બધું મિક્સ થઈ ગયું યાર. થાય કાઈ નહીં, શરદીની દવા તો લઈ લીધી આપણે. હા, ઓલો કેના જેવું થાય ખબર? આપણે હોમવર્ક કરવા આપ્યું હોય, આખી બુક આપી હોય, આખી બુક લખવાની ખબર, નાની બુક આખી હોમવર્ક ની કરવાની, તો છેલ્લા 2 પાના હોય ને ત્યારે ફટાફટ લખવા મને ખબર. એલા જેવું અત્યારે. અને આ બીજી વાત તો એ કે અહીંયા જેટલા હે ને બધા હે ને અમારે રીલ્સ ને બધું જોઈ, બધાને યાર થેન્ક યુ. હા, બધાને થેન્ક યુ. બધા જોવે આપણો વિડીયોસ કે તમે બહુ મસ્ત કામ કરો, એકાદી બનાવજો કે રીલ્સ લે. કીધું કરી ને અમે નવા કઈ જગ્યાએ હોસ્પિટલમાં બતાવી ને એ તમને આગળ બ્લોગમાં બતાવી દઈશું. ઘણા બધાનો મેસેજ આવ્યો, તમે સાગર સર ની અહીંયા ચેકઅપ કરાવવા જાઓ છો ને બધું. આપણે ખબર ને મેસેજ આવ્યા હતા બધા ડ્રોપ. આજે તો અમે તમને હોસ્પિટલ ની બધું બતાવશું. હોસ્પિટલ જવાનું થાય છે ને ત્યારે વ્લોગિંગ ચાલતું જશે, બધી ખબર પડી જશે, તમને દેખાઈ જશે. હા, કાઈ વાંધો નહીં. બસ તમે બધા બ્લેસિંગ સારા આપો અને બસ આવી રીતના મોજ કરી ભાવના માયલા કરે છે. બાકી વ્લોગિંગ તો બંધ જ રહ્યો. વ્લોગિંગ બંધ નહીં રહી. કાલે તો રજા હતી હો. હા, બાકી એવું નહીં કરી કે અમે ત્યારે રજા રાખી દઈશું, ત્યારે બનાવશું જ અમે વ્લોગ. હા, નકર બધાય મેસેજ કર્યા કરશે વળી.
આજે આજના વ્લોગમાં બધાને એવું થયું હશે કે એક દી રજા રાખીને આજના વ્લોગ હજી ટાઈમ નથી થયો ને, હજી 1:30 નથી વાગ્યો એટલે અમને ખબર ન હોય. અમને ન ખબર હજી 1:30 ઉપર થાય છે ને એટલે બધા ઇન્સ્ટામાં અને બીજા વ્લોગમાં મેસેજ કરશે કે અમે કેમ તમે વ્લોગ ન મૂકો કે પછી કામ કરે ખુશી દીદી શું થયું તબિયત સારી છે ને એમ બધા મેસેજ કરે કા કઈ સારા સમાચાર આવી જ ગયા. ઘણા માઇન્ડમાં એ વિચાર્યું છે કે હારા સમાચાર આવી ગયા શ્યોરલી આવી જ ગયા તો બધા એમ વિચારશે. કાઈ વાંધો નહીં, ડોન્ટ વરી. તમે જાઓ, મારી એક દવા બાકી છે, દવા લઈ આવ. દવા મળી નહીં એક મેડિકલમાં, તો બીજી એક મેડિકલ નાકમાં ડ્રોપ છે, શરદીના થઈ ગયા ને એના બંધ થઈ જાય નાક, એના લીધે રાતે બંધ થઈ ગયું તો મને નાકમાં એટલું ઇરિટેશન આવે ડ્રોપ્સ નું, પણ હવે હાલે હવે. ના ડ્રોપ્સ તો જરૂરી જ છે ને, નકર તો પછી વધારે તકલીફ પડે, શ્વાસ ન લઈ શકે. એક તો ઓલરેડી શ્વાસ લેવાતો ન હોય. આમ થાય, આમ નાકમાં ઓલું થાય, આમ દર વખતે આમ નાકમાં નો મજા આવે. કાઈ વાંધો નહીં, હાલો હું દવા લેતો પછી મળીએ. બપોરે થોડીક વાર હુઈ ગયો તો હું, ખુશી, મમ્મી બધા હુઈ ગયા ને. હમણાં તો હે ને મમ્મીનો મોબાઈલ ખરાબ થઈ ગયો હે, રિપેરિંગમાં દે આવ્યો પણ આવ્યો નથી. 2 દિવસથી મમ્મીના મોબાઈલમાં ખબર ને લોચા થઈ ગયા, વાઈફાઈ જ કનેક્ટ ન થાય. એટલે મમ્મીને હમણાં હે ને 2-3 દિવસથી એને જોવાનું જ નથી કાંઈ. તો મમ્મી હુઈ ગયા. તો મમ્મી હે મમ્મી હુઈ ગઈ તીજા હમણાં મુંજાળો થઈ ગયો છે. હા આજ હવારમાં કે આશીષ તું આજ તો હે ને મારો મોબાઈલ હે ને બતાયા ઓકે ક્યાં, મને હે ને રાતે નીંદર નથી આવતી, કથા નથી સાંભળતી ને, તો કે મેં કીધું આજ તો હે ને તમારો મોબાઈલ નું કરાય આવ. મેં કીધું કે મારો મોબાઈલ ને નવરો જોઈ, તમે આલો તમારો કદાચ કામમાં હોય તો મારો ફેવરેટ લાવો મારા કરી દો મમ્મી તમને, પછી મોડે મને દઈ દઈ જોઈએ મોબાઈલ પાછો. તોય મમ્મી કે મને બીજા કોઈનો ન, તો પપ્પાનો મોબાઈલ હાવ નવરો હોય, પપ્પા હુઈ ગયા હોય, મને બીજા મોબાઈલમાં નથી ફાવતું, મને મારા મોબાઈલમાં જોવું છે. મને મારા મોબાઈલમાં તો જે જોવું હોય ને ફટાફટ કરી લો હોય જાને. એટલે મમ્મીનું કેવું એમ હે કે મમ્મી એ મોબાઈલમાં હોય કે યુટ્યુબમાં જોયું હોય, યુટ્યુબ એક આવડે, ખાલી યુટ્યુબનું બટન દબાવવાનું અને યુટ્યુબમાં બધું જોવાનું. તો યુટ્યુબમાં બધી શું હોય, કથા સાંભળી હોય, એમને જે જોયું હોય એ જ બધું બતાવે ને, એટલે વારે ઘડીએ ચેન્જ ન કરવું પડે મમ્મીને. એટલે મમ્મીને એ મોબાઈલ ફાવી ગયો. અમારા મોબાઈલમાં જઈએ તો અમે અમારા રીતે જોયું હોય બધું, એ બધું સર્ચ હિસ્ટ્રીમાં હોય. પપ્પાના મોબાઈલમાં પપ્પાએ મૂવી જોયા હોય તો એનું હોય તો મૂવી જ આવ્યા કરે. તને એક વાત કહું, આપણે કાલે અડદિયા બનાવવા, હું સામાન તને કહું ને એટલો બધો લઈ આવ. અરે વાહ રે વાહ, હવે ટાઈટ જરા જરા હાથથી આવે હે. અરે સરસ, લ્યો અડદિયા બનાવી નાખી એમ ને? હા કાલ બનાવી નાખી. કાલ બાતમાં બધાયને અડદિયાની રેસીપી આપી દઈશ, અડદિયાની, બરોબર? અરે વાહ રે વાહ, સરસ, લ્યો. શિયાળો આવ્યો હોય ને અડદિયા નો બને એવું તો હાલે જ નહીં. અમારા ઘરમાં દર વર્ષે શિયાળામાં અડદિયા તો બનાવવાના જ. હવે તો ઓછા થઈ ગયા, પેલા તો જોબે જાતો ને ત્યારે તો અડદિયા કઈ ખાતો, દર ટિફિનમાં 4 થી 5 અડદિયા લઈ જવાના ને અહીંયા બધાય ખાવાનું, બધાય મજા. બધાય કહેતા કે ને બાને કહેજો ને કે અમારે હારું બનાવી દે, ખબર ને મમ્મી? હા, મને આશીષના સ્ટાફના બધા હતા ને ઈ એમ કે બાને કહેજો ને અમને અડદિયા બનાવી દે. અડદિયા જેવા થઈ ગયા. બહુ ખાધા. હમણાં ઘર પછી ઘરે હોય ને એટલે ઓછું થાય, બાકી બહાર જવાનું જયારે જોબ ને એવું કરતો ને ત્યારે તો બહુ ખવાઈ જતા. કેમ કે આવીને એટલે ડાયરેક્ટ ભૂખ લાગે ને, અડદિયા ખાવાના, રાઈટ પડે નવરા થઈને અડદિયા ખાવાના. હમણાં તો ઓછા કરી નાખ્યા અડદિયા, પણ આ વર્ષે ખાઈશું પાછા અડદિયા. એકદમ ટાઈટ હરખી પડે ને તો બહુ મજા, ભૂખ લાગે ને. એટલા બધા નો ભાવે, એ ખુશી ઓછા ખાય, એ હાવ ઓછા ખાય. પપ્પા તું બે ખા, મારે તો ખાવાના હોય નહીં. ના ગોળની વસ્તુ હોય એટલે તો ઓલા ખાંડની વસ્તુ હોય એટલે મમ્મી આ વખતે તમારે હારું ગોળના બનાવો. ગોળના બનાવશું. મને મમ્મી અડદિયા ઓછા પસંદ આવે. ઈ જ કરતા માર ઘીનો લોંદો રોજનું બરાબર. મમ્મી હારી ગુંદી હારી છે. હમણાં જ કેક ની લઈ આવ્યા હતા વચ્ચે પપ્પા, મમ્મી હારું. હા 250 લઈ આવ્યા હતા, ખાઈ લીધી. ઈ ફિક્સ 250 લાવો. બસ આમ ઉપર તડકો આવે. થેન્ક યુ. સરસ, લી હાલો. નહીં તો હાલો મમ્મી કે એ બધી વસ્તુ લઈ આવો, કાલે બનાવશું આપણે. કાલ બનાવી નાખીને. હા સરસ, લી હાલો. પપ્પાને તો સૌથી ફેવરિટ આઈટમ. હા પપ્પાને તો મીઠી વસ્તુ હોય એટલે કઈ જોઈ નહીં. હજી જો ઉઠીને મેં કીધું નીંદર આવી જાય તો સારું, નીંદર નહોતી આવતી. હા, આ નાકના હિસાબે શરદીના લીધે હોય એટલે થાય. પછી આવી ગઈ તો મેં ઉઠીને થોડુંક ખાધું, દાળ ભાત ખાધા અને હવે બે હાવો લસણ પોલી. પપ્પા એ બધું ખાય ને એટલે જ પપ્પાનું શરીર એકદમ નક્કો રહે. પપ્પા કોઈ દી તાવ ન આવે, પપ્પાને તાવ જોઈએ. તે ખુશી 3 વર્ષ થયા તું આવી બરોબર, તે કોઈ દી પપ્પાને દવાખાને જતા જોયા? 3 વર્ષ તાવ આવ્યો કોઈ દી પપ્પાને? તાવ જ આવ્યો હોય. અત્યારે ખાય ઈ તો વધઘટ ને એવું થાય, ઈ બીજું કઈ ન થાય. મમ્મી આટલી ઉંમરે કામ કરી કે બધું નકર આપડા જેવા તો કાઈ કરી નથી. ના નો જ થાય.
અને બપોરે તો મને એવી ઊંઘ આવી ગઈ ને આશિષ મને એવું સપનું આવ્યું ને બપોરે કે અમે ટ્રેનમાં બેઠા અને ટ્રેન ઉપડીને અડધા રહી ગયા ને અડધા ચડી ગયા ત્યાં હું બેઠી થઈ ગઈ સપના કોને આવે કોમેન્ટ કરજો મને સપના તો એવા એન્ટિક આવે ને અને આશિષ તો એનાથી મોસ્ટ ઓફ એને યાદ ન હોય સપના પણ કોક વાર મને સપના દરરોજ આવે ઈ આપણો કોક દરરોજ સપના આવે હું સપના હે ને એન્જોય કરું એઝ અ લાઈફલી બસ સપનું કેવું તો બરોબર હે યાર હમણાં તમને વચ્ચે એકવાર આવ્યું હતું ના એકવાર એવું એ સસ્પેન્સ લાલા કોઈ લેલો કે આપણે બેન સસ્પેન્સ એમાં સસ્પેન્સ કઈ વાત જ સસ્પેન્સ નહીં આશિષ સપનું એવું આવ્યું હતું કે હું ને આશિષ બે અત્યારે પ્રેગ્નન્સી ચાલતી હોય અમે બે આપણે ક્યાં ગયા હોય સુરત ગયા હોય સ્ટારબક્સ કોફી પીવા ગયા હોય અને એ ડિલિવરી આવવાની હોય ને અચાનક દવાખાને જવાનું થયું એવા હોય એક દી બેઠા હવે વાતો કરતા હતા બધા કે હે ને આમ બધું હારું થઈ જાય ને પછી ને સ્ટારબક્સ માં લઈ જવાય મમ્મી ને અહીંયા કોફી પીવડાવે બરાબર પીતા નથી કોફી પણ એમનું ટેસ્ટ કરાવવા લઈ જાવે મમ્મી આ કોફી આવી મળે ને એ એક્સપિરિયન્સ તો કરાવવો જોઈએ ને બા ને દાદા ને બે ને તો એવી રીતે વાત કરતા હતા ને તો તે માઇન્ડમાં હાલતું છે એટલે રાતે એવું સપનું આવ્યું ખુશી તમને સપનામાં ઉઠે સુરત પહોંચી ગયા બોલ ડિલિવરી આવા ટાઈમે તું ગમે ત્યાં પહોંચ મારી આવી રે હારું એ તો હારું હે નકર તો ગોવા પહોંચી ગયા હોય આપણે બે સપનામાં તો ગમે ત્યાં પહોંચી ગયા સપનું તો કહું તો કરી ટ્રેનમાં ચડી ગયા બધા ફ્રી હતા ને તો મેં હાલો હું ભેગી આવું કે થોડુંક વોકે થઈ જાય અને ઈ બાને માઇન્ડ ફ્રેશ રહે ને શું હોય ઘરમાં પછી આ શરદી હિસાબે હે ને આમાં મોલું થયા જ કરે મેં તો હાલો હું આવું તો ઈ ગયા હે મમ્મીનો મોબાઈલ જોવા માટે કે થઈ ગયો હે કે નહીં નો અત્યારે બેઠી હું જો મોબાઈલ આપણો થઈ જાય પછી જઈશું વોક કરવા વોક કરી લઈ પછી રિલાયન્સમાં જવાનો વિચાર છે કાંઈ બાજુમાં રિલાયન્સ છે ને તો થોડો ઘણો નાસ્તો અને ઘરની અમુક વસ્તુની બધું પતી ગયું હોય ને તો અહીંયાથી બધું એકાયરે લઈ આવશે એટલે માથાકૂટ નહીં ખોટું ડી માર્ટમાં આગે જાવું નહીં એટલા માટે રિલાયન્સમાં ખરીદી ચાલુ થઈ ગઈ છે શું લેવાનું છે મમ્મી માટે બિસ્કિટ ગોતું હું અને મારા માટે અરે વાહ કાંઈ વાંધો નહીં હાલો લઈ લ્યો જો આટલી બધી ખરીદી થઈ ગઈ થોડી ઘણી આમાં વેફર્સ ને એવું બધું લીધું છે શું હા એ ચોકલેટ ચિપ્સ લીધી તો ઓકે તો તારે બીજું કંઈ લેવું હોય તો બીજું લઈ લે મમ્મી માટે ઓલા 2020 દેખાય છે દેખાય તને લઈ લ્યો ઓલી બાજુ હશે હાલો લઈ લઈ બધી પછી કા ફટાફટ લઈ લેજો આટલું તો લીધું છે હે ને 99 રૂપિયામાં પ્લાસ્ટિક સેક્શન હે ને તો અહીંયા આવી ગઈ છે એને હે ને ખબર ને પ્લાસ્ટિકિયો હતું પ્લાસ્ટિકિયા બધી લેડીઝ ને એવું જોઈએ કે ડબલા ડુબલી દેખાય ને એટલે જોઈ આવીને ન જ આવે પ્લાસ્ટિક સેક્શનમાં ઘૂસી જ જવાનું કા હા ઘૂસી જ જવાનું લેવું નહીં તોય જોવાનું ખરી હો એ તો ગમે તો લઈને ન લેવું હોય તો ખાલી જોઈ લઈ એટલે મન ઓલું થઈ જાય કે અમે લીધું એમ વિન્ડો શોપિંગ બધી ખરીદી કરીને ને ઘરે આવતા રહ્યા રિલાયન્સમાં ગયા હતા પછી એને દાણા ચણા લેવા ગયા હતા અને બધું આમ સિટીમાં કેટલી જગ્યાએ 3-4 જગ્યાએ વચ્ચે રોકાઈને બધે આવ્યા ને નવસારીના દાણા ચણા બેસ્ટ આવે દાણા ચણા નવસારીમાંથી બધા ખાતા છે ઘણાને ખબર હશે કે નવસારીના દાણા ચણા ફેમસ છે એ બહુ મસ્ત આવે અહીંયા જો બને હે રીંગણાનો ઓરો બની ગયો હા રીંગણાનો ઓરો વઘાર્યો ઘણા ટાઈમ પછી આજે રીંગણાનો ઓરો બાજરાના રોટલા ભાખરી રોટલી બધી સુવિધા બધી મમ્મીએ બનાવી નાખ્યું તો રીંગણાનો ઓરો ખુશી આવીને વઘારી દીધો મસ્ત મજાનો બધું સુધારી રાખ્યું તું મમ્મીએ તો હવે આવીને વઘાર્યો અને હવે ગરમા ગરમ ખાઈ જ લે બધા પપ્પા ને મમ્મી ને ખુશીના હાથનો રીંગણાનો ઓરો મજા આવી કે તું વઘારજે કે હું નહીં વઘારી રાખું તું આવીને એને વઘાર દેજે હું પેલા રીંગણા નોરો હાવ નો ખાતો પણ ખુશી આવીને વઘારવા માંડી ખાવા મજા આવવા માંડી કે તો થોડો ખાવું ઘણી વસ્તુ એવી હોય કે અમુક એવો ટેસ્ટ હોય ને અમુક વસ્તુ કેવી હોય કે ભાત વઘારેલા મમ્મી બનાવે ઈ વઘારે ભાત મમ્મી વઘારે હા તો મમ્મીના હાથનો ટેસ્ટ અમને બેયને મજા આવે બેયને ભાવે હા એટલે ભાત વઘારેલા હોય ને તો ઈ મમ્મી જ બનાવે વઘારે ત્યારે તો પણ રીંગણાનો ઓરો ખુશી જ વઘારે એવું બધાય રોતું હોય છે બધા રાતમાં થોડુંક ઓલું હોય ને કે આ વસ્તુ આના હાથની જ હારી બને એવું હોય ખુશી હા ઘણી વસ્તુ એવી હોય હા જો કાલ અડદિયા બનાવે પણ ઈ તો પપ્પાના હાથના બે આયરે બનાવે ને એનો જ મીઠાશ હોય જોઈ લેવાનું હા સાચી વાત કાઈ નહીં હાલો જમી લઈ બધાય હાલો બધા રીંગણાનો ઓરો ખાવા જો શિયાળો આવ્યો એટલે રીંગણાનો ઓરો અને
પછી આવડું તુવેર ઠોઠા ને ઈ બધું આવી જ ગયું હશે હવે. તુવેર ઠોઠા જ્યારે બનાવે ત્યારે લીલી તુવેરના ઠોઠા હાલો આપણે બનાવીએ એક દી, હે? બનાવશે એક દી. આમ બનાવશું કાલે અડદિયા બનાવી લઈ પેલા બનાવી લઈ અડદિયા પછી બધી. પછી એનો વારો લઈશી, હા. અમારે છે ને તમારા લોકો સાથે એક વાત શેર કરવી, એક સિરિયસ વાત છે. અમે ત્યારે એકવાર કીધું તું ને કે સોનોગ્રાફી રિપોર્ટમાં છે ને બેબીની નાળ વીંટાળેલી આવે છે એમ. હા, નાળ બે કોડ એ વીંટાળેલી છે. તો ઘણા એ છે ને તમે લોકો અમારું ફેમિલી છો, ઓબ્વિયસલી તમને લોકોને ચિંતા ચાહે એમની હે જ ઓલી કે કરે તમે કેર કરો અમારી. હા, તો ઇન્સ્ટામાં અને એમાં બધામાં પર્સનલ અમને ઘણા બધાના મેસેજ આવ્યા, કોમેન્ટો આવી આમાં કે દીદી આ અમુક ઘણાએ પોતપોતાનું અલગ મંતવ્ય કીધું છે. ઘણાએ એવું કીધું કે આ દીદી કોમન હે કે નાળ વિટોળેલી હોય એવું કઈ ટેન્શન જેવું નથી. ઘણાએ એવું કીધું કે દીદી તમે હે ને સી સેક્શન તરફ જાયજો વધારે એવું કીધું. અને ઘણાએ એમ કીધું કે એવું ન હોય કે નોર્મલ ડિલિવરી થઈ જાય એમ, કોડ વિટોળેલી હોય તો કારણ હા બધાના અલગ અલગ મંતવ્ય હે. શ્વાસ કેમ બોલી એવું કામ ડાઉન આરે બોલતા જરા ગલું થઈ જાય એટલે. હા, તો વસ્તુ હે પણ હવે એમાં શું હોય ખબર આ વસ્તુ આપણા ડોક્ટર ઉપર હોય અને આપણા ડોક્ટર અમને જે ડોક્ટર સજેસ્ટ કરશે ને એ વસ્તુ અમે એના ઉપર જઈશું, બરોબર? હા, કે અમારા ડોક્ટર એમ કે આપણે કોમ્પ્લિકેશન કાઈ પણ હોય તો અમે સી સેક્શન ઉપર જઈશું અને કાઈ પણ કોમ્પ્લિકેશન ન આવતા હોય, નોર્મલ થતી હોય તો એ પ્રમાણે જઈશું, બરોબર? હા, એટલે તમે લોકો એ ચિંતા કરો, અમારી એવું નથી. પણ તમારા આજે શેર કર્યું તો કીધું વેઇટ કરો હજી. હા, એમને એટલું કહી દીધું, બીજું કઈ કીધું નહીં. એટલે આ આખો કેસ તો શું ડોક્ટર ના હાથમાં જ અમે સોંપી દીધું કે જે કરશે એ બધું પરફેક્ટ જ કરશે. હા, જે કરશે એ બધું પરફેક્ટ થાય, આપણા માટે જે બેસ્ટ હશે એ એમની ટ્રાય કરશે. જે સિચ્યુએશન આવે ને છેલ્લે એ પ્રમાણે આપણે જઈશું. એવું નહીં કે પહેલેથી કે ફિક્સ આપણે સી સેક્શન ઉપર જઈશું કે ફિક્સ આપણે નોર્મલ ડિલિવરી જ કરવી છે, અમારું એવું કઈ છે જ નહીં, બરોબર? પણ બાળકને કઈ ન થવું જોઈએ. જે બેસ્ટ રહેશે ને બેબી અને મધર માટે ઈ વસ્તુ કરશે. હા, ઈ વસ્તુ આપણે કરશું, બરોબર ને? અમારું બેયનું ઈ જ ડિસિઝન છે. બે માટે બેસ્ટ છે, બેબી અને મધર માટે બે જે વસ્તુ બેસ્ટ રહેશે ને ડોક્ટરને પૂછીને કન્સલ્ટ કરીને ડોક્ટર કહે છે કે આ વસ્તુ બેસ્ટ રહેશે તો આપણે ઈ વસ્તુ તરફ વહી જવાનું, બરોબર છે? હા, કાઈ બીજી કીધું કાઈ બાધાકૂટ જ નહીં, જવાનું ડોક્ટરને પૂછવાનું શું છે, કઈ કોમ્પ્લિકેશન, ડોક્ટર કે હા તો કાઈ વાંધો નહીં, જે કરવાનું એ કરી નાખો, બે બેસ્ટ રહેવું જોઈએ. હા, એક કોમેન્ટ એવી હતી કે દીદી તમે બહુ રાહ ન જોતા કારણ કે પછી જે નાળ વિટોળેલી હોય ને તો બેબી પોટી કરી જાય. હા, એ બાબતે અમે ચર્ચા કરી છે પણ તો અમને ડોક્ટર કીધું કે તમારે બેબીને નાળ વિટેલ પણ ઈ કોમ્પ્લિકેશન હજી કઈ એટલું બધું દેખાતું નથી કેમ કે એ પ્રમાણે ઈ લોકો ચેકઅપ કરતા હોય ને વારે ઘડીએ એના લીધે કાઈ ડોક્ટરને આપણા કરતા ખબર વધારે કઈ તો ઓબ્વિયસલી આપણા કરતા એમને વધારે ચિંતા હોય. સાચી વાત છે. એટલે કાઈ પણ જોયું જઈશે જે થાય છે ને એ બધું તમે લોકો બસ અમારી કેર કરો, અમને સારા બ્લેસિંગ આપો ને બસ આવી રીતે સારું થઈ જાય એકદમ. હા, અને તમે લોકોએ ઘણા બધાએ વ્લોગમાં કીધું કે દીદીને એને ડિલિવરી જ આવી હશે અને ઘણાએ તો એવું સજેસ્ટ કર્યું કે તમે ના ઓલો તમે બ્લુ કલર જેવો ઓલું ફ્રોક નો ફોટો નાખ્યો હોય ને એટલે કે હિન્ટ આપ્યું કે બેબી. અરે ના એ ફોટો મારે એક ફોટો મૂકવો હતો તો મારા હાથમાં જે આવ્યો ને મેં મૂકી દીધો. એવું કાઈ નહોતું એવું કઈ નથી. કાઈ પણ હશે તો પેલા બ્લોગ આવી જ જશે તમને. હા, એટલે મેં વાંચી ને તો કે બેબી બોય જ છે, હિન્ટ આપી એ જો એવું નહોતું, જે આવ્યું ને ફોટો એ રાખી દીધું. અને થેન્ક યુ યાર, તમે લોકો બહુ બધી એને ચિંતા કરો, કેટલા મેસેજ મેં અત્યારે ઇન્સ્ટામાં બધામાં જોયા. દીદી વ્લોગ કેમ ન થયો? ખુશી દીદીની તબિયત તો સારી. આજે એને જોયું જ નથી, ઇન્સ્ટા નથી ખોલ્યું, કઈ ઓપન જ નતું કર્યું. આજે તો બપોરે હોઈ ગયા હતા, પછી આમ વહી ગયા હતા, મોબાઈલ જ નથી પકડ્યો. આ પ્યોર રજા જેવું બ્લોગિંગ કરવા જાય. મેં બધું વાંચ્યું, મેં કીધું ઓહો, બધા કોમ્યુનિટી પોસ્ટ હતી ને એમાં બધાની બહુ કોમેન્ટો હતી અને તમે લોકો બધા રાહ જોવો હો ને અમય રાહ જોઈ. કાઈ વાંધો નહીં, આવી જશે જલ્દી, સમાચાર આવી જશે. વ્લોગ તો આવી જ જશે, એ ચિંતા ન કરતા. કે એવું નથી કે એડમિટ કરીશું ત્યારે વ્લોગ નહીં આવે. કાલે તો મેં એમ જ બ્રેક લઈ લીધો. પછી છે ને ક્યારેક ઓલું થાય ને તો એમ થાય કે બ્રેક લઈ લે. જો આજે શું લાવવાની તમને ફટાફટ બતાવી દઉં. જો આ હાજમોલા આશિષની ફેવરિટ છે, ઇમલી છે ને ફ્લેવર. પછી આ ખજૂર છે, આ બહુ મસ્ત ખજૂર આવે, એક નંબર પેચી આવે. આશિષ બહુ મસ્ત. આ ખાઓ ને પછી બીજી નો ભાવે ખોટી. સ્પેશિયલ ખાવા માટે જ લાવ્યા એટલે આ મગદાળ, પછી આ 2020, પછી આ વેફર્સ સ્ટ્રોબેરી ફ્લેવરની છે, પછી આ મોનેકો, પછી
બધો થોડો ઘણો નાસ્તો અત્યારે લઈ આવી ઇમરજન્સીમાં વરી હા, આલુ સેવ આલુ ભુજિયા એ આલુ ભુજિયા અહીં સેવ કયો કે એ બધું હરખું જ ઈ એક જ છે પોંગા પોંગા અને આ ચવાણું ચવાણું આ ચવાણું છે આ બિલ વાહ રે વાહ આ ચણા રે ઓલા ચણા સિંગ ભજીયા લે. તું ઈ ચણા મસાલા નું કેમ ઘૂસી યાદ તો કરે તું. આ બિસ્કિટ ઓલા કુકીઝ કુકી આ કુકી નો કુકીન ભાઈ કુકીન ભાઈ ભૂલી જાય એ ખુશી કેમ આવું થાય એ ભાઈ એટલે મજાક કરું તું જે અડદિયાનો સામાન હતો ને ઈ બધાય તો જવા જ દીધો એ તો મૂકી દીધો બસ આટલી વસ્તુ બધી લઈ ને આવ્યા આમાં સિંગ અને ઓલા મરી વાળા ચણા છે આ બહુ મસ્ત અમે આશીષ તો અત્યારે ખોઈલા મેં ટેસ્ટ કર્યા ને પેલા આવીને સુપર ભે જો આરી લીંબુ મરી લીંબુ મરીને આમાં બધાય આવતા હશે ને સીઝવાન આવે પછી પુદીના આવે હાતક ચાક ઓલાના આવે છે ચણા ઓકે અને આમાં સિંગ છે એ આશીષે ખારી ટેસ્ટ સિંગ. કરી લીધી જમીન તરત જ જોઈ લે હા આશીષ વધારે લઈ લેવાય ને યાર ના પછી ઘણી વાર હે ને સિંગ ખોરી થઈ જાય એટલે ઓછી ઓછી લાવીને ખાઈને તો મજા આવે એ વાત સાચી હાલો પછી વધારે ખાવ મારે એકને ખાવી હોય પપ્પા ખાઈ નો હગે મમ્મી ખાઈ નહીં આટલી વસ્તુ મૂકી દ્યો ને બીજી તો મેં અંદર મૂકી દીધી છે ડાયરેક્ટ જ ઘરની. અત્યારે જો અત્યારે એક રીલ શૂટ કરવી છે તો હવે એનું કર સૂટ ને એવું બધું કરી નાખી બે કરવી છે બે કરવી થાય તો હા નકર એક તો કરી જ નાખશું હાલો vlog એ આજે એન્ડ કરી દઈએ હવે હા આજે એન્ડ કરી દે તમને અમારો vlog ગમે તમારો vlog નું શું કરવાનું લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી